આજે તો તમારા બેનને હતી રવિવારની રજા એટલે થોડાક મોડા ઊભા થયા. કેમ કે રાત્રે તમારા બેન જાગ્યા હતા. તમારા બેનના હાથ બહુ દુખતો હતો. કેમ કે લાકડું વાગી ગયું હતું, એ તો મેં તમને કીધેલું જ હતું. 1.5 મહિનો થયો ને તોય મને હાથમાં દુખાવો મળતો નહોતો, પણ કામ કર્યા વગર છૂટક્યો નહોતો. પછી લઈ લીધી પીન લઈને બેસી ગયા ને ખોતરવા માંડ્યા. ખોતરીને પછી રસી જેવું થઈ ગયું હતું ને દબ્યું ને તો આ લાકડાના ઠૂઠા ઝીણા ઝીણા અંદરથી નીકળ્યા, કટાઈ ગયેલા બધા કાળા. કેમ કે જૂનું લાકડું હતું, કોલેજમાં વાગી ગયું હતું. 1.5 મહિનો થયો હતો. અને પછી તમારે બેન એ કાઢીને હાથમાં લઈ લીધું બીજું કામ. તો આ બધું વાસણ ને બાસણ ને બધું નૂસવાનું હતું, ઘોડો નહીં. તો આ જબલા મેં ભેગા કર્યા હતા, કારણ કે એ કામ લાગે. શાકભાજીના જબલા આવે ને હું ભેગા કરી રાખું ને પછી બધું આ બધું નૂસવાનું કામ કરી દીધું શરૂ. અને જો આ ઘોડામાં થોડી ધૂળ ચોટી એટલે મેં તો લાવ બધું નૂસી નાખું. પણ ઘોડો નૂસતા મારું ધ્યાન ગયું રોટલી ઉપર. મેં કીધું હા કીધું આ રોટલી તો મારી પડી રહી કીધું, કારણ કે એ મારા ચકલાની ને ખિસકોલાની રોટલી હોય એટલે હું હરરોજ રાખું. પણ રોટલી દેવા હવે જાય કોણ એ લોકોનો. પછી મેં કીધું કાંઈ વાંધો નહીં, ભલે પડી, હવે આ જે ગાયું ને દઈ દઈશું મેં કીધું. પછી તમારા બેને તો આ બધું તે થઈ ગયું ને કામ. એટલે પછી આ બાજુ જોયું ને ત્યાં તો આનપા બારી હતી બાકી. મેં દેલા આ બારી તો રહી ગઈ. પછી એ બારી નૂસી નાખીને ત્યાં પછી બધા મસાલાના ડબ્બા હતા એ બધા નૂસી નાખ્યા ને બધું કામ કરી નાખ્યું. કામ કરીને પછી તમારા બેન થઈ ગયા નાહી ધોઈને નવરા થઈને લીધી રસોઈ હાથમાં. રસોઈ બની ગઈ. રસોઈમાં હતું અમારું ચોળીનું શાક. તો તમે જો મારા હાથનું ચોળીનું શાક, એટલે આ હતું મારું ચોળીનું શાક. ને પછી આજે રજા હતી ને એટલે આપણે ઝાઝું બધું રાંધી નાખ્યું હતું. તો પછી જો આ બનાવ્યું હતું, રાતની રોટલી પડી હતી ને એનું શાક. અડધી રાખી હતી ખિસકોલા માટે ને અડધી બનાવ્યું શાક. પણ એ ખિસકોલાની તો ગાયને જ દેવાની રહેશે ને આ વઘારી નાખી આપણે ખીચડી. કેમ કે રાતની ખીચડી એ બહુ પડી રહી હતી. આજ તમારા બેન રજા હતી ને એટલે પછી થોડુંક વધારે રસોઈ બનાવી નાખી. ને આ બનાવ્યો બાજરાનો રોટલો ને આ બનાવી મારી ઘઉંની રોટલી. તો જો આવું બધું બનાવી અને પછી અમે જમીન ઘડીક વયા ગયા આરામમાં. કેમ કે ઘડીક આરામ કરીને મારે જવાનું હતું હાંજના 12. ને પછી તો હાંજના ઊભા થઈને ચા બા બનાવીને પીને ઓઢી લીધી હાડી ઓઢી અને પછી પહેરી લીધું મંગળસૂત્ર ને અમે હાલતા થયા બહાર જવા. કેમ કે અમારા મા દીકરાને જવાનું તો મારા મોટા છોકરાને મારે. અમે તો હાલો ઓ ભાઈ આપણે થઈ ગયો છે ટાઈમ. એટલે વાગ્યા હતા હાંજના 3:30. અમે બે માં દીકરો નીકળી પડ્યા. કારણ કે અમારે જવાનું હતું બહાર ક્યાં જવાનું હતું ને એ હું તમને કહું. શિહોર જવાનું હતું અમારે. એટલે અમે શિહોર જવા નીકળી ગયા. જો આવી રીતે કાંઈક ગાડીમાં અમે જતા હતા. ત્યાં ગયા ત્યાં તો મારા ભાઈના છોકરાને બેયને તાવ આવી ગયેલો. એક આ નાનો અને આ આવ્યો એ મોટો. બે એક બાજુ સૂતા હતા. તો એ મને ભાળીને દાંતાય કાઢે ને તાવય એટલો હતો. ને પછી વી આવ્યા. અમે ઘરે ખબર પૂછીને અને આવીને હાથ પગ ધોયા ને ત્યાં તો અંધારું થઈ ગયું અમારું. અને આ હાથ પગ ધોઈને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, ટાટા, બાય બાય.